નમસ્તે બાળકો, ગુડ આફ્ટરનૂન. આજે આપણે ધોરણ 6 માં ગણિત એમાં સ્વાધ્યાય 10.2 ની શરૂઆત કરીએ. 10.2 પૂર્ણ થઈ ગયેલું છે. હવે સ્વાધ્યાય 10.2 માં એક્ઝામ્પલ નંબર 1 અહીંયા આપણને એક ગ્રાફ પેપર જેવું આપેલું છે. એની અંદર કેટલાક પ્રકારની આકૃતિઓ દોરેલી છે. દરેક આકૃતિ જુદા જુદા પ્રકારની છે. હવે નીચેની આકૃતિઓના ક્ષેત્રફળ આવૃત ચોરસની ગણતરી કરીને મેળવો. અહીંયા A B C D E 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 જેટલી આકૃતિઓ અહીંયા આપેલી છે. I પછી J K અને L J K અને L આકૃતિ સ્વપ્રયત્ને ગણતરી કરજો બાળકો. M અને N પાસે અહીંયા બતાવેલી જ છે. એટલે આપણે હવે જોઈએ એમાં A નંબરની આકૃતિ જોઈએ. ઉપર ક્રમ લખેલો છે A B C D E F G અને H અને I. એ નંબરની આકૃતિ જોઈએ. બરાબર. ક્ષેત્રફળ આવૃત ચોરસની ગણતરી કરીને મેળવો. આ ગુલાબી રેખાઓ અંકિત કરીને આ આકૃતિ દર્શાવેલી છે. આ આકૃતિમાં આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. દરેક આકૃતિના ક્ષેત્રફળ શોધવાનું છે. નીચેની આકૃતિઓના ક્ષેત્રફળ આવૃત ચોરસની ગણતરી કરીને મેળવો. ક્ષેત્રફળ શોધવાનું છે. આપણે જોઈએ આની અંદર આ આકૃતિનું A નંબરની આકૃતિનું ક્ષેત્રફળ કેટલું થાય છે. તો A નંબરની આકૃતિમાં આખા ચોરસની સંખ્યા બરાબર ચોરસની સંખ્યા કેટલી છે એ જોઈએ. તો આખા ચોરસની સંખ્યા બરાબર 1 2 3 4 5 6 7 8 અને 9 છે. તો ક્ષેત્રફળ બરાબર આકૃતિ એનું ક્ષેત્રફળ બરાબર 9 ચોરસ છે. દરેક ચોરસ 1 એકમનો છે. એટલે 9 એકા 9 9 ચોરસ એકમ. એકમ શબ્દ લખ્યો છે. આપણે સેમી કે મીટર શબ્દ લખવાનું નથી. એકમ આપેલું નથી એટલે પાછળ આપણે 9 ચોરસ એકમ શબ્દ લખાય. B નંબરની આકૃતિ B માં જોઈએ. આ આકૃતિ B છે. B માં આખા ચોરસની સંખ્યા કેટલી છે એ ગણવી પડશે. અહીંયા આપણને આકૃતિમાં આ રીતની આકૃતિ આપેલી છે. આ આકૃતિમાં જોઈએ કેટલા ચોરસ છે. આખા ચોરસની સંખ્યા અડધા હોય તો અડધાની પણ ગણતરી કરવાની. અડધાથી વધારે ચોરસ હોય આકૃતિમાં તો પણ ગણતરી કરવાની. અડધાથી ઓછા ચોરસ હોય તો પણ ગણતરી કરવાની છે. આકૃતિ B માં આખા ચોરસ દર્શાવેલા છે. આકૃતિમાં આખા છે જ. તો આખા ચોરસની સંખ્યા કેટલી છે બાળકો? આપણે ગણીએ. આખા ચોરસની સંખ્યા જોઈ લઈએ. હવે 1 2 3 4 અને 5 જ છે. તો આખા ચોરસની સંખ્યા 5. તો એનું ક્ષેત્રફળ બરાબર આકૃતિ નંબર B નું ક્ષેત્રફળ બરાબર 5 ગુણ્યા 1. દરેક એક કેમ લખીએ છીએ બાળકો? દરેક કણ એક એક ચોરસ એકમનું છે એટલા માટે. તો 5 ગુણ્યા 1 બરાબર 5 ચોરસ એકમ. ચલો હવે આપણે આકૃતિ નંબર C જોઈએ. C માં આખા ચોરસ આ C નંબરની આકૃતિમાં આખા ચોરસ 2 આપેલા છે. આખા ચોરસ 2 અને અડધા ચોરસ
ચોરસની સંખ્યા 1 2 3 ને 4 તો 4. હવે આનું ક્ષેત્રફળ કઈ રીતે શોધવું? તો ક્ષેત્રફળ બરાબર આખા ચોરસ 2 એટલે 2 ગુણ્યા 1 વત્તા અડધા ચોરસ 4 એટલે 4 ગુણ્યા 1/2. હવે આપણે ગણતરી કરીએ 2 એકા 2 વત્તા 2 દુ 4 એટલે 2 એકા 2 2 ને 2 કેટલા થાય 4 તો 4 ચોરસ એકમ. સી નંબરની આકૃતિ. હવે ડી નંબરની આકૃતિ. ફક્ત આકૃતિમાં રહેલા ચોરસ આપણે ગણતરી કરીએ છીએ કારણ કે એ આકૃતિઓનું ક્ષેત્રફળ શોધવાનું છે બાળકો. ડી માં જોઈએ. ડી આકૃતિ અહીંયા છે ઉપર દર્શાવેલો છે. તો ડી માં આખા ચોરસ જ છે સંપૂર્ણ આકૃતિમાં સમાયેલા, મતલબ આકૃતિમાં સમાયેલા ચોરસની સંખ્યા. દરેક જગ્યાએ આપણો શબ્દ એવો લખવો હોય તો લખી શકાય. આકૃતિમાં સમાયેલા ચોરસની સંખ્યા. ચોરસની સંખ્યા કેટલી થાય છે બાળકો? જોઈ લઈએ. ડી માં આકૃતિમાં સમાયેલા 1 2 3 4 5 6 7 8. ચલો 8 થાય છે. તો ક્ષેત્રફળ કેટલું? ક્ષેત્રફળ બરાબર 8 ગુણ્યા 1 પાછળ ચોરસ એકમ બરાબર 8 એકા 8 ચોરસ એકમ. આ જવાબ ડી નો મળ્યો. હવે ઈ નંબરની આકૃતિ. ઈ નંબરની આકૃતિ. ઈ નંબર જોઈએ. ઈમાં આકૃતિમાં સમાયેલા ચોરસની સંખ્યા. ચોરસની સંખ્યા બરાબર ચોરસની સંખ્યા કેટલી છે? ઈમાં જોઈએ. આખા ચોરસ દર્શાવેલા છે 1 2 3 1 2 3 4 5 6 7 8 9 10. તો ચોરસની સંખ્યા 10. ક્ષેત્રફળ બરાબર 10 ગુણ્યા 1 10 ગુણ્યા 1 બરાબર 10 ચોરસ એકમ. આ પણ જવાબ મળી ગયો. A B C D E F. F માં જોઈએ. આકૃતિમાં દર્શાવેલા ચોરસ સમાયેલા ચોરસ કેટલા છે? આખા ચોરસ 2 છે. આખા ચોરસ કેટલા દેખાય છે બાળકો? 2 દેખાય છે. ચલો અડધા ચોરસ 1 2 3 ને 4. અડધા ચોરસ કેટલા ગણ્યા આપણે બાળકો? 1 2 3 4 ગણ્યા. ચલો ક્ષેત્રફળ શોધીએ. ક્ષેત્રફળ બરાબર 2 આખા એટલે 2 ગુણ્યા 1 વત્તા અડધા ચોરસ 4 છે એટલે 4 ગુણ્યા 1/2 થાય. 2 એકા 2 વત્તા 2 દુ 4 2 બરાબર 2 2 4 ચોરસ એકમ. ચલો આ પણ પૂર્ણ થયું. હવે A B C D E F G આવ્યો. G નંબર જોઈએ. G માં આખા ચોરસ કેટલા દેખાય છે બાળકો? જોઈએ આપણે. 1 આખા ચોરસ આકૃતિમાં સમાવેલા આખા ચોરસ 1 2 અને 3 દેખાય છે. 4 દેખાય છે. 1 2 3 ને 4 દેખાય છે. બરાબર છે. આ આખો ચોરસ છે બાળકો સમજો. અહીંયા 1 2 3 અને 4 આખા ચોરસ 4. ચલો અડધા 1 2 3 ને 4 અડધા ચોરસ પણ 4 છે. હવે આપણે ગણતરી કરીએ. ફરીથી ગણતરી જોઈએ. 1 2 3 અને 4 આખા 1 2 3 અને 4 અડધા. હવે ક્ષેત્રફળ બરાબર ક્ષેત્રફળ 4 ગુણ્યા 1 વત્તા અડધા ચોરસ એટલે 4 ગુણ્યા 1/2.
4 एका 4 વત્તા 2 દુ 4 2 એકા 2 4 ને 2 6 ચોરસ એકમ કેટલું મળ્યું 6 ચોરસ એકમ હવે આપણે h માં બરાબર ધ્યાન આપજો બાળકો આ આકૃતિ h માં ફક્ત આખા ચોરસ દર્શાવેલા છે આખા આકૃતિમાં સમાવેલા આખા ચોરસની સંખ્યા કેટલા દેખાય છે આપણને જોઈએ h માં 1 2 3 4 5 જ દેખાય છે તો ક્ષેત્રફળ બરાબર 5 ગુણ્યા 1 બરાબર 5 ચોરસ એકમ ચલો નવો નંબર h પછી i નંબર i માં પણ આખા ચોરસ જ દેખાય છે તો આખા ચોરસની સંખ્યા આખા ચોરસ આકૃતિમાં સમાયેલા આખા ચોરસની સંખ્યા કેટલી છે 1 2 3 4 5 6 7 8 9 દેખાય છે ફરીથી ગણીએ 1 2 3 4 5 6 7 8 અને 9 તો 9 તો ક્ષેત્રફળ બરાબર 9 ગુણ્યા 1 બરાબર 9 ચોરસ એકમ આ ઓકે થયા આઈ સુધી JKL આકૃતિઓ સ્વપ્રયત્ન ક્ષેત્રફળ શોધવાના હવે એમ લઈએ આ આકૃતિમાં બે અહીંયા આ ગ્રાફમાં બે આકૃતિ દર્શાવેલી છે એ બે આકૃતિ ના દાખલા અહીંયા આપણે ગણીએ અહીંયા m ની ગણતરી તો m માં આખા ચોરસની ગણતરી કરીએ આખા ચોરસ કેટલા છે તો હવે આખા ચોરસ લગભગ 1 2 3 4 5 6 7 છે તો 7 અડધા ચોરસ જોઈએ અડધા ચોરસની સંખ્યા અડધાથી વધારે અડધા ચોરસ દેખાતા નથી એટલે 0 હવે અડધાથી વધારે ચોરસ આકૃતિમાં અડધાથી વધારે ચોરસની સંખ્યા વધારે ચોરસ આપણે જોઈએ અડધાથી વધારે ચોરસ તો 1 2 3 4 5 6 અને 7 તો 7 જેટલા છે હવે અડધાથી ઓછા ચોરસ કેટલા છે બાળકો તો અહીંયા અડધાથી ઓછા 1 2 3 4 તો 4 છે અડધાથી ઓછા ચોરસ આપણને આકૃતિમાં 4 દેખાય છે હવે ક્ષેત્રફળ જોઈએ ક્ષેત્રફળ બરાબર પહેલા આખા ચોરસ 7 એટલે 7 ગુણ્યા 1 વત્તા અડધા ચોરસ 0 એટલે 0 ગુણ્યા 1 દુતિયાંશ વત્તા અડધાથી વધારે એટલે 7 છે તો 7 ગુણ્યા 1 વત્તા અડધાથી ઓછા એટલે અડધાથી ઓછા માટે 0 જ ગણાય એટલે 4 ગુણ્યા 0 એક તો અડધા માટે 1 દુતિયાંશ અડધાથી ઓછા હોય બરાબર અડધા ચોરસ 0 એટલે 1 દુતિયાંશ 0 ગુણ્યા 1 દુતિયાંશ પણ અડધાથી ઓછો ચોરસ હોય તો એનું 0 જ ગણવાનું આવે એટલે 4 ગુણ્યા 0 બરાબર 7 એકા 7 વત્તા 0 ગુણ્યા 1 દુતિયાંશ એટલે 0 વત્તા 7 એકા 7 વત્તા 4 ગુણ્યા 0 કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણતા 0 મળે 7 ને 7 14 ચોરસ એકમ 14 ચોરસ એકમ હવે જોઈએ આપણે બરાબર 14 ચોરસ એકમ m આવ્યો હવે આપણે n ની ગણતરી કરીએ n માટે n અહીંયા છે હવે n માટે આપણે આખા ચોરસ જોઈએ આખા ચોરસની સંખ્યા આખા ચોરસ કેટલા છે આપણે જોઈ લઈએ આખા ચોરસ 1 2 3 4 5 6 7 8 અને 9 તો આખા ચોરસની સંખ્યા 9 પછી અડધા ચોરસની સંખ્યા અડધા ચોરસ કેટલા છે તો અડધો ચોરસ આપણને અડધાથી વધારે દેખાય છે પણ અડધા ચોરસ નથી એટલે 0 અડધાથી વધારે ચોરસ વધારે
ચોરસની સંખ્યા કેટલી છે? તો આપણે ગણતરી કરીએ, અડધાથી વધારે ચોરસ આપણી પાસે 1 2 3 4 5 6 7 8 9 છે. તો 9. હવે અડધાથી ઓછા ભાગના ચોરસ, અડધાથી ઓછા ચોરસ ની સંખ્યા કેટલી છે? અડધાથી ઓછા ચોરસ, અડધાથી ઓછા એટલે આપણે 1 2 3 4 5 અને 6. તો 6 દેખાય છે. હવે આપણે જોઈએ, ગણતરી કરીએ. ક્ષેત્રફળ બરાબર પેલું 9 એટલે 9 ગુણ્યા 1 આખા, અડધા ચોરસ 0 એટલે 0 ગુણ્યા 1 દુતિયાંશ, અડધાથી વધારે 9 એટલે 9 ગુણ્યા 1 વત્તા અડધાથી ઓછા એટલે 6 ગુણ્યા 0. ચલો ગણતરી બરાબર 9 એકા 9 વત્તા 0 ગુણ્યા 1 દુતિયાંશ 0 વત્તા 9 એકા 9 વત્તા 6 ગુણ્યા 0 એટલે 0. 9 વત્તા 0 વત્તા 9 વત્તા 0 9 9 18 ચોરસ એકમ. તો આ જવાબ આપણને મળ્યો 18 ચોરસ એકમ. તો અહીંયા આ દાખલા પૂર્ણ થાય છે. જોઈએ હવે સ્વાધ્યાય 10.3. સ્વાધ્યાય 10.3 એક્ઝામ્પલ 1. જેમની બાજુના માપ નીચે પ્રમાણે છે તેવા લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. તો બાળકો, આપણે લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ. અહીંયા માપ આપેલું છે 3 સેમી અને 4 સેમી. તો અહીંયા લંબાઈ 4 સેમી લઈએ, વધુ માપ હોય લંબાઈ હોય એટલે લંબાઈ 4 સેમી અને પહોળાઈ 3 સેમી. પહોળાઈ 3 સેમી. હવે ગણતરી કરીએ આપણે. બરાબર આપણે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો સૂત્ર લખીએ, લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ, L ગુણ્યા B. L ગુણ્યા B બરાબર લંબાઈ L એટલે કેટલા છે? લંબાઈ 4 સેમી એટલે 4 ગુણ્યા B. પહોળાઈ કેટલી છે? 3 સેમી બરાબર 4 ગુણ્યા 3. 4 ગુણ્યા 3 એટલે 4 તરી 12. અને માપ હતું સેમીમાં, તો સેમી સ્ક્વેર. 12 સેમી સ્ક્વેર એટલે 12 ચોરસ સેમી. ચલો B નંબર આવ્યો હવે 12 મીટર અને 21 મીટર. તો અહીંયા લંબાઈ લઈએ, એક L બરાબર 21 મીટર અને પહોળાઈ 12 મીટર છે. B એટલે 12 મીટર. ચલો હવે ક્ષેત્રફળ લંબચોરસનું ક્ષેત્રફળ. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ આપણને 21 મીટર અને પહોળાઈ આપણી પાસે છે 12 મીટર. 21 ગુણ્યા 12 કરવા પડશે બાળકો. તો આપણે 21 ગુણ્યા 12 કરીએ. 21 ગુણ્યા 12 એકમ ને શું લે કેટલા? 2 કા 2 2 કા 2 4 2 ના 2 4 ને 5 252. ફરીથી 21 ગુણ્યા 12 21 ગુણ્યા 12 એકમ ને શું લે કેટલા? 1 2 કા 2 2 કા 2 2 2 4 2 ના 2 4 ને 5 252 મીટરમાં છે. તો મીટરનો સ્ક્વેર. ચલો હવે ચોરસ મીટર લખો તો પણ ચાલશે, મીટરનો સ્ક્વેર કરો તો પણ ચાલે. સી નંબરનો દાખલો. સીમાં 2 કિલોમીટર અને 3 કિમી. તો લંબાઈ 3 કિલોમીટર છે, પહોળાઈ 2 કિમી છે. તો અહીં L બરાબર લંબાઈ બરાબર 3 કિમી અને પહોળાઈ B બરાબર 2 કિમી. ચલો ક્ષેત્રફળ કોનું છે? લંબચોરસનું ક્ષેત્રફળ. તો આગળ આપણે લખીએ અહીંયા લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે? 3 કિમી. પહોળાઈ કેટલી છે? 2 કિમી. ગુણાકાર કરીએ 3 દુ 6 કિમી સ્ક્વેર. ચોરસ
કિમી, કિમી સ્ક્વેર એટલે ચોરસ કિમી. ચલો હવે ડી નંબરનો દાખલો 2 મીટર અને 70 સેમી. લંબાઈ આપણે આ લંબાઈ જ છે 2 મીટર, આ મીટરમાં છે, અહીંયા સેમીમાં છે. તો આપણે જોઈએ લંબાઈ 2 મીટર, 2 મીટર એટલે 200 સેમી થાય. એ લંબાઈ જ છે. l બરાબર 2 મીટર બરાબર 2 મીટરના સેમી 200 સેમી અને પહોળાઈ 70 સેમી. b બરાબર 70 સેમી, એ પોતે સેમીમાં જ છે 70 સેમી. ચલો હવે લંબચોરસનું ક્ષેત્રફળ, લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ. l એટલે લંબાઈ, b એટલે પહોળાઈ. ચલો લંબાઈ કેટલી છે? લંબાઈ આપણને 200 સેમી આપેલી છે તો 200. પહોળાઈ કેટલી છે? 70 સેમી તો 70. ચલો ગુણાકાર કરીએ બાળકો. બરાબર 70 ગુણ્યા 200. સંખ્યા અહીંયા આંકડા આપ્યા છે એનો ગુણાકાર કરી દઈએ અને મીંડા ઉમેરી દઈએ. 7 તો 14, 1 2 3 મીંડા, 1 2 ને 3 અને સમા તો સેમી હતા તો સેમી સ્ક્વેર. આનો મતલબ ચોરસ સેમી 14000. હવે આપણે બાળકો એક્ઝામ્પલ નંબર 2 જોઈએ. એક્ઝામ્પલ 2 જેમની બાજુના માપ નીચે પ્રમાણે છે તેવા ચોરસનું ક્ષેત્રફળ શોધો. પહેલો નંબર 10 સેમી, બીજો 14 સેમી અને ત્રીજો 5 મીટર છે. હવે ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર આવડવું જોઈએ. લંબાઈ ગુણ્યા લંબાઈ અથવા બીજી રીતે બાજુ ગુણ્યા બાજુ પણ લખી શકીએ. તો ચોરસનો એ નંબરની ગણતરી કરીએ બાળકો. ચોરસનું ક્ષેત્રફળ 1 મિનિટ. બાજુ અહીંયા 10 સેમી છે. ચોરસનું ક્ષેત્રફળ, ચોરસનું ક્ષેત્રફળ સૂત્રમાં આપણે બાજુ ગુણ્યા બાજુ પણ લખી શકીએ અથવા લંબાઈ ગુણ્યા લંબાઈ પણ લખી શકીએ. અહીંયા બાજુ ગુણ્યા બાજુ. ચલો કેટલી બાજુનું માપ 10 સેમી છે પહેલો એ તો 10 સેમી ગુણ્યા 10 સેમી લેવા પડશે. ચલો ગુણાકાર કરીએ. 10 ગુણ્યા 10 10 100 અને સેમીનો માપ છે એટલે સેમીનો સ્ક્વેર. સેમીના સ્ક્વેરની જગ્યાએ તમે ચોરસ સેમી પણ લખી શકો. ચલો 2 નંબરનો દાખલો 14 સેમી છે. ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ પણ તમે લખી શકો બાળકો. અહીંયા બાજુ ગુણ્યા બાજુ. બાજુ કેટલી છે? 14 સેમી તો 14 ગુણ્યા 14. 14 ગુણ્યા 14 એટલે કેટલા થાય? 14 નો વર્ગ, 13 નો વર્ગ, 12 નો વર્ગ, 11 નો વર્ગ. વર્ગની કિંમતો જાણતા હોવા જોઈએ. ન જાણો તો બાળકો અહીંયા આપણે ગુણાકાર કરી દેવાનો. 197 મળશે. 14 ગુણ્યા 14 એકમની શું 4 1 1 14 14 16 વધી 1 5 6 5 4 9 1 197 માપ સામો હતો સેમીમાં તો સેમી સ્ક્વેર. મીટરમાં હોય તો મીટર સ્ક્વેર. અહીંયા સેમીમાં છે તો સેમી સ્ક્વેર. ચલો સી નંબર મીટરમાં આપેલા છે 5 મીટર. ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ અથવા બાજુ ગુણ્યા બાજુ, બાજુ ગુણ્યા બાજુ બરાબર કેટલા છે? 5 મીટર. 5 ગુણ્યા 5 5 25. એકમ મીટરમાં છે તો 25 મીટર સ્ક્વેર. આ આપણે દાખલા નંબર 2 સુધી ગણ્યા. એક્ઝામ્પલ 3 અને 4 ગૃહ કાર્યમાં ગણવાના રહેશે.